યાત્રાધામ અંબાજીમાં ઉડન ખટોલાની દાદાગીરી જોવા મળી રહી છે। ઉડન ખટોલાના મેનેજરે 30થી વધુ દુકાનદારોને બેરોજગાર કર્યા છે। ઉડન ખટોલાએ પોતાના અંગત સ્વાર્થ માટે 25 વર્ષથી ચાલતો યાંત્રિક માટેનો દરવાજો બંધ કર્યો, જેને લઈને 30થી વધુ દુકાનદારો બેરોજગાર થયા છે। ગબ્બર ઉપર ઉડન ખટોલા દ્વારા ચાલતી પોતાની ફૂડ કોર્ટ ચલાવવા માટે આ કંપનીએ દુકાનદારોના રોજગારનો ભોગ લીધો છે। દુકાનદારો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે મંદિર પ્રાઇવેટ કંપનીને સદ્ધર કરવા દુકાનદારોની રોજી છીનવી રહ્યું છે। આ અંગે દુકાનદારોએ અંબાજી મંદિરના વહીવટદારને જાણ કરવા છતાં વહીવટદાર આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, જેનાથી આજ રોજ દુકાનદારે કંટાળીને ગબ્બરનું બજાર આજ રોજ બંધ કર્યું છે અને જ્યાં સુધી ગેટ નહીં ખોલે ત્યાં સુધી બજાર બંધ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે। તમારું ભાઈ? મારા દિલીપભાઈ રામાભાઈ, હું કેબિન ધારક મંદિર ટ્રસ્ટની દુકાનો છે। શું તકલીફ છે તમારે? આ ઉડન ખટોલા ગેટ બંધ થવાથી યાત્રાળુને પેલું બાજુ ફૂડ કોર્ટમાં કાઢે છે, એટલે એ બહુ અમારે મજબૂરી થઈ ગઈ છે। રોજી ધંધા બંધ થઈ ગયા છે। તો આજે દુકાન તમે કેમ બંધ રાખી છે? એના માટે જ કે વહીવટદાર શ્રી મંદિર ટ્રસ્ટના વહીવટદારને અમે રજૂઆત કરી। વહીવટદારે કીધું 2 દિવસમાં કંઈક નિકાલ લાવીશું, એના માટે હજુ કોઈ નિકાલ આવ્યો નથી, એના માટે અમે આજે બંધનું પાલન કર્યું। તો આ જે ઉડન ખટોલા ગેટ શું કામ બંધ કર્યો છે? એમને ફૂડ બાજુમાં ભોજનાલય છે, એમને ફૂડ કોર્ટ ચલાવવા માટે બંધ રાખેલું છે ઉડન ખટોલા। આ ગેટ કેટલા વર્ષથી ચાલતો હતો? એ ગેટ 25-30 વર્ષ પહેલા ચાલુ જ હતો। આ જ ગેટ ચાલુ હતો। જ્યારથી ઉડન ખટોલા બંધ ત્યારથી? હા, ત્યાં।